आबाद रहे तू, ऐ वतन वतन मेरे आबाद रहे तू। આઝાદીની લડત માટે જલિયાવાલા બાગના હત્યાકાંડથી પણ વધુ મોટો કાંડ ઇતિહાસમાં રચાયો છે। તો આજે અમે તમને બતાવીશું કે 1200 જેટલા લોકોને એકસાથે અંગ્રેજોએ ગોળી મારી હત્યા કરી એક સાથે જ કૂવામાં ફેંકી દીધા હતા। ત્યારે આજે પણ લોકો અહીં આવી શહીદોને યાદ કરી દુઃખ વ્યક્ત કરી રહ્યા છે। આઝાદીના સંગ્રામમાં 1919ના જલિયાવાલા બાગનો હત્યાકાંડ ઇતિહાસના પાના પર અંકિત થયેલો છે। આઝાદીની લડતનો વિજયનગરનો આ પાલ દઢવાવ ગામનો હત્યાકાંડ જલિયાવાલા કાંડ કરતાં પણ મોટો હત્યાકાંડ બની ચૂક્યો છે। દેશને આઝાદ કરવા અનેક આંદોલનો થયા। વનવાસી લોકો માટે 1922ની 7 માર્ચનો દિવસ વિજયનગરના આદિવાસી વિસ્તાર માટે કાળો સાબિત થયો। રાજસ્થાનના મેવાડના જાણીતા સ્વાતંત્ર્ય સેનાની મોતીલાલ તેજાવત બ્રિટિશ સરકાર સામે લગાન વધારવા અને જુલમ સામે પાલ દઢવાવ પાસે આવેલ નદી પાસે આવેલ 7 આંબા હતા એની પાસેના મેદાનમાં સભા બોલાવી, જેમાં રાજસ્થાન અને ગુજરાતના પોશીના અને વિજયનગરના આસપાસના અનેક ગામડાના લોકો ઉમટી પડ્યા। આ સભાના સમાચાર જાણી બ્રિટિશ અર્ધલશ્કરી દળો ગોઠવાઈ ગયા। આ સમગ્ર લડતમાં બ્રિટિશ સરકારે મોતીલાલ તેજાવતને પકડી પાડવાના આદેશ આપ્યા, પરંતુ જ્યારે વાતચીત થઈ રહી હતી તે દરમિયાન જ ગોળી છૂટતા એકઠા થયેલા લોકો પર અંગ્રેજોએ કાળો કેર વરસાવી ખૂની ખેલ ખેલી દીધો અને લાશોને કૂવામાં નાખી દીધી। પાલ દઢવાવ, આ પ્રોપર દઢવાવ ગામ છે। 7 માર્ચ 1922ની અંદર આ જ્યાં તમે દિવાલ જોઈ રહ્યા છો ત્યાં બાજુની અંદર 7 આંબા હતા, 7 થી 8 આંબા, એનું નામ હતું હારાવાળા આંબા। અહીંયા જ્યારે અંગ્રેજોએ કરવેરા વધારે કર્યા હતા ત્યારે અહીંના જે શિડ્યુલ ટ્રાઇબ આદિવાસી લોકો હતા એ આદિવાસી લોકોએ ને મોતીલાલ તેજાવતના નેતૃત્વ હેઠળ અહીંયા એક સભા રાખવામાં આવેલી હતી। એ સભાની અંદર સભા ચાલતી હતી ત્યારે અચાનક અહીંયા નજીકમાં જ્યાં ખેરવાડા રાજસ્થાનથી આવેલ એમ્બેસી ત્યાં ક્યાંક અંગ્રેજ અમલદાર દ્વારા ગોળી છોડવામાં આવી અને જ્યાં એવું કહેવાય છે, આ વાંચેલું અને એ અમારો વાંચેલો ઇતિહાસ છે, તો ગોળી છૂટતા અંગ્રેજ અમલદારના ટોપીની નજીકથી ગોળી સરકી તો અહીંનું જે એમ્બેસી હતું, જે પ્રશાસન તંત્ર હતું, એને ઢગલો ગોળીબાર કર્યા અને જેના માધ્યમથી 1200થી વધારે આદિવાસીઓ આ સ્થળ પર એમના જાનની આહુતિ આપી દેવામાં આવી હતી। અને અહીંયા બાજુની અંદર જ્યાં દિવાલ છે ત્યાં કૂવો હતો, ત્યાં એમને દફન કરી દેવામાં આવ્યા હતા। અમુક માણસો એમને પોતાનો જીવ બચાવવા પણ કૂવામાં કૂદકા મારી દીધા હતા। એવી રીતે 1200થી અપ લોકોના અહીંયા જાનની આહુતિ આપી છે। આજે આપના મીડિયાના માધ્યમથી એક સંદેશ આપવા માગું છું કે ખરેખર સરકારશ્રી દ્વારા અમારા આ હત્યાકાંડને લઈને નરેન્દ્ર મોદી સાહેબના હસ્તક એક શહીદ વન તરીકે 1200 વૃક્ષો વાવીને પાલ મુકામે એક 1200 વૃક્ષો પહેલા વિશ્વ યુદ્ધ બાદ આઝાદી મેળવવાની આશા હતી, પણ દેશના લોકો અને આંદોલનો દેશના ખૂણે ખૂણે ચલાવવા લાગ્યા। દેશની પ્રજા પણ અંગ્રેજોની વેઠ અને કરવેરા ભરવા છતાં ભૂખે મરતી હતી। આની સામે રાજસ્થાનના મેવાડના મોતીલાલ તેજાવત નામના ક્રાંતિકારીએ શરૂઆત કરી। પાલ દઢવાવ પાસે એક મેદાનમાં આ લોહિયાળ જંગ ખેલાયો અને ત્યારબાદ આ દિવાલ પાછળ આવેલા કૂવામાં લાશોનો ઢગલો ખડકાયો। તો કેટલાક વર્ષો સુધી કૂવામાંથી લાલ પાણી પણ આવતું હતું અને અસ્થિઓ પણ કૂવામાંથી મળતી હતી। આ લોહકાંડની ઘટનાને પગલે 1922માં તેને દાબી દેવામાં આવી।
કારણ કે હત્યાકાંડમાં 1200થી વધુ લોકોને બંદૂકની ગોળીએ વીંધી નાખવામાં આવ્યા હતા, જે ખૂબ જ કમકમાટી ભર્યા સમાચાર હતા. આ પાલ દઢવાવ પણ જે તે સમયે જંગલ વિસ્તારમાં હતો. સાથે રાજસ્થાનને અડીને ડુંગરાળ વિસ્તારમાં આ ઘટના બની હતી. અંગ્રેજો દ્વારા વાત બહાર ના જાય એ માટે લોકો ઉપર જુલમો કર્યા અને વાતને દબાવી દેવામાં આવી. અહીંના આદિવાસી પ્રજા આ ઘટનાને તાજી રાખવા પોતાના લોકગીતો અને લગ્ન ગીતોમાં ગાવાનું ચાલુ રાખ્યું. આજે દઢવા મુકામે આદિવાસી વિસ્તારમાં જે હત્યાકાંડ થયો એ હત્યાકાંડને ઉજાગર કરવા માટે જો આ જગ્યા ઉપર શહીદ સ્મારકને મોટી માન્યતા આપવામાં આવે તો આ જગ્યા ઉપર રોજગારી પણ વધે અને આ જગ્યા ઉજાગર થાય અને જે હકીકત જગ્યા દઢવા મુકામે જે બન્યો છે, જે શહીદી આદિવાસી અમારા આદિવાસી ભાઈઓ જે શહીદી બોરી છે એ શહીદીને અહીંયા તાજી થાય. બીજું કે જે અહીંથી પાલ મુકામે જે શહીદ આપણે શું કહેવાય પાલ મુકામે જે શહીદ વન બનાવવામાં આવ્યું છે એ જગ્યા ઉપરથી અહીંયા જો દઢવા મુકામમાં બનાવવામાં આવે તો અહીંની જો ઇતિહાસ આજ પણ એના કરતાં વધારે ઉજળો બની શકે છે. આપની માંગ શું છે? કે આ જગ્યા ઉપર શહીદ સ્મારક બને અને ભવિષ્યમાં આ જગ્યા ઉજ્જવલિત થાય અને લોકોને જાગૃતતા મળે કે ખરેખર આ જગ્યા ઉપર આ હત્યાકાંડ થયો હતો. પાલ દઢવાવમાં મોતીલાલ તેજાવતના નેજા હેઠળ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા. હજારોની જનમેદની ઉમટી પડી ત્યારે અંગ્રેજ અફસર S.J. શટરે ઊંચી ટેકરી પર મશીન ગન ગોઠવી ફાયરિંગ કરી અને જોત જોતામાં લાશોના ઢગલા થઈ લોહીની નદીઓ વહેવા લાગી. ત્યાં એક આંબાવાડી પાસે આવેલ કૂવામાં લાશો નાખી દેવામાં આવી. અંગ્રેજોએ કરેલા ગોળીબારમાં ગોળીઓ આંબાના વૃક્ષોમાંથી પણ મળી આવી હતી. આમ તો આ હત્યાકાંડ ફક્ત વિજયનગર અને સાબરકાંઠા પૂરતો છે અને આ ઘટનાને હજુ પ્રસિદ્ધિ પણ મળી નથી, જેને લઈને સ્થાનિકોની માંગ છે કે આ ઘટના વિશે લોકો જાણે. તો સરકારે જે વીરાંજલી વન બનાવ્યું છે તે પણ આ ઘટના સ્થળથી દૂર બનાવ્યું છે. જો અહીં બનાવ્યું હોત તો લોકોમાં સારી એવી જાણકારી મળતી. આજે તમે જે દિવાલ જોઈ રહ્યા છો, બરાબર, વર્ષો પહેલાં અહીંયા એક કૂવો હતો, બરાબર. હવે જે આ પાલ હત્યાકાંડ થયો તો આ હત્યાકાંડ દરમિયાન જેટલા આદિવાસી શહીદ થયા, બરાબર, તો ઇતિહાસમાં એવું કહેવું છે અને અહીંના જેટલા અમારા વડીલો છે એ બધાનું એવું કહેવું છે કે બધી જ લાશો આ કૂવામાં ફેંકવામાં આવી, બરાબર. તેમજ ઇતિહાસ બી કંઈક એવો છે, અહીંના નાના નાના ગામડાઓમાં તમે અમુક વડીલો છે કે જેમને જોયેલું છે, જે ઉંમરલાયક છે, તો અહીંયા શું પાછળની સાઈડ પર આંબાના વૃક્ષો હતા. તો જ્યારે એ આંબા સુકાયા તો પછી જ્યારે એને કાપવામાં આવ્યા તો અમુક ત્યાંથી ઘણી બધી એવી બધી બંદૂકની ગોળીઓ છે એ બધી મળી આવી. તેમજ આજે એ જમાનામાં અમે તો અમારા વડીલો સાથે સાંભળેલું છે કે એ વખતે જે પાણી હતું કૂવાનું અને આજુબાજુની નદીઓ હતી, બરાબર, એ બધી નદીઓમાં પણ લોહી ફેલાઈ ગયું હતું અને ખાસા વર્ષો સુધી એ ચાલુ રહ્યું. सूरज गगन में जब तलक आबाद रहेगा, सूरज गगन में जब तलक आबाद रहेगा, ये जलियांवाला बाग हमें याद रहेगा. हर जुल्म से हिंदोस्तां आजाद रहेगा. ये जलियांवाला बाग हमें याद रहेगा. ये जलियांवाला बाग हमें याद रहेगा. જે હત્યાકાંડ સર્જાયો હતો તે જગ્યા છે દઢવાવ અને આ દિવાલની પાસે જ કૂવો હતો અને દિવાલની બાજુમાં 7 થી વધુ આંબાના ઝાડ હતા. સમય જતાં ઝાડ સુકાઈ ગયા અને કાપ્યા તો તેમાંથી ગોળીઓ પણ મળી આવી હતી. આ શહીદોની યાદમાં શહીદ વન અને વીરાંજલી વન પણ બનાવ્યા છે. 1200 જેટલા ઝાડ પણ વાવવામાં આવ્યા છે, પરંતુ જે ઘટના ઘટી હતી તે સ્થળથી દૂર એ વન બન્યું છે. સ્થાનિકો હાલ તો માંગ કરે છે કે હત્યાકાંડ સર્જાયો હતો એ જગ્યાએ કંઈક કરવામાં આવે, લોકોને જાણકારી મળી રહે કે આવનારી પેઢી આ હત્યાકાંડથી વાકેફ થાય.
આઝાદી માટેની આ લડતમાં પાલ દઢવાવની આ એક જ શહાદતમાં 1200 વીરોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. પરંતુ ઇતિહાસના પાના ઉપર એક પણ સોનેરી અક્ષર આ શહીદો માટે નથી લખાયા, જેનો વસવસો અહીંના સ્થાનિકોમાં છે. જો આ શહાદતની પણ ઇતિહાસમાં નોંધ લેવાય તો લોકો આ વીરોની શહીદીને જાણી શકે. तुझ पे कोई गम की आँच